અંદર એવી લાળ ઉતરી છે કે હું મારા સિંહાસન મતે બેસી પણ નથી શકતો. માટે અલગ રસ્તો હોય તો ઝટ મને બતાવ. ખીમા ભગતને ત્યાં જવું પડશે એમ? તો ચાલો તારે આપણે તારા ખીમા ભગતને ત્યાં જઈએ. અરે ખીમા ભગત, આ માન મેં મોટું માન પાપ કર્યું છે, માટે તમે મને આ પાપની અંદરથી ઉગાડી લો. અરે રણછીડ રાજા, આ હું નથી કહી રહ્યો, આ તમે કહી રહ્યા છો. અને તમે તો એક રાજા કહેવાય અને પ્રજાના પાલનહાર છો. જો ગુનાની માફી માંગી હોય તો સતી દાડોદે પાસે જાઓ. અરે સતી, મેં મોટું મહાન પાપ કર્યું છે, માટે તમે મને આ પાપ પરથી ઉગારી લો. અરે રણસિંહ રાજા, તમે તો ફક્ત નિમિત્ત બનાશો અને તમારે આ ગુનાની માફી માંગવી જ હોય તો અત્યારે રણુજાથી રામદેવ પીર પધાર્યા છે, તમે એમના શરણે જાઓ. અરે બાપા, મેં મોટું મહાન પાપ કર્યું છે, માટે મને તમે આ પાપમાંથી ઉગારી લો. અરે રણસિંહ રાજા, ઉભા થાવ. આ તો માત્ર એક વિધિનું વિધાન હતું. જ્યારે જેનો સમય આવે ને ત્યારે સર્વ કાર્ય સફળ બની જાય છે. પણ હા, તમને આ વાત નહીં સમજાય, કારણ કે તમારે ગુરુ નથી, તમે નુગરા છો. અને નુગરા માણસ ઉપર કોઈ ભાર હોતો નથી. જો તમારે તમારા પાપનું જો આયા પ્રાયશ્ચિત કરવું હોય ને તો આજ ખીમા ભગતના ત્યાં બીજ થાવરનો પાઠ રાખવામાં આવ્યો છે. તો આજે હું કઠિન નિમિત્ત બનીશ અને જેથી કરી ખીમા ભગત તમને ઉપદેશ આપે અને તમારા આત્માનું કલ્યાણ થઈ જાય, તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. એવી હું ઈશ્વર પરમાત્મા પાસે માંગણી કરીશ કે તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય અને તમારા આત્માનું કલ્યાણ થઈ જાય. હરે ખીમા ભગત. અરે હા પ્રભુ. અરે ખીમા ભગત, હવે રણસિંહ રાજાના મનમાં પશ્ચાતાપ થઈ રહ્યો છે, તો એને હવે અલગ હરિના નામની કંઠી પહેરાવી અને એમને ઉપદેશ આપી હાથમાં એક તારો આપી દો કે જેથી કરી સર્વ કરેલા કર્મ આદયા હેઠા મૂકી અને ભક્તિના માર્ગે જઈ રહ્યા છે તો અલગ ધણી એમના આત્માનું કલ્યાણ કરે. અરે રણછીડ રાજા, લો આ એક તારો. અને રામો, ખીમા ભગતને ત્યાં એક દિવસનો સૌર મંડપ રૂપો છે, તો એમને કહેજો 11 દિવસનો સૌર મંડપ રૂપે જે કઈ કલશ થશે તે રાજમાંથી આપી દઈશ. અરે ખીમા ભગત, તમારા ઘરે એક દિનનો સૌરા મંડપ છે તો 11 દિવસનો રાખજો. જે ખર્ચ થશે તે રાજમાંથી મળી જશે. અરે બહુ સારું. હવે આપણી સર્વ તૈયારી થઈ ચૂકી છે, તો હવે પોતપોતાના આસનની તૈયારી કરો અને હવે જ્યોતને પ્રગટાવો જેથી કરી આ મહાધર્મના પાઠની હવે શરૂઆત કરવી. જે આ મહાધર્મનો પાઠ થઈ રહ્યો છે, તો હવે જ્યોત પ્રગટાઈ ચૂકી છે, તો હવે આપણે અલગ ધણીનો આરાધ શરૂ કરો. સર્વગત ગંગા મળી જેથી કરી સર્વ મનુષ્ય જીવનની અંદર સર્વને સમજણ રૂપી શબ્દ મળે અને ધર્મના માર્ગે હાલવા માટે જે સંતોએ રાહ બતાવી છે એ માર્ગની અંદર સર્વને વસ્તુની જાણ થાય. માટે હવે આપણે અલગ ધણીનો આરાધ શરૂ કરવું. રામ ભજીલે પ્રાણિયા હમ પછી ભગાય છે નહીં, કાયા પાછ તાર જાદરી
વસીબે ખોરવાસની કાયા થાસ તારી જાગરી વસીબે ખોરવાસની તો હજી તમે વિશ્વાસ નરને કવેડો હે મારા રાજ રે નર રે એનું ઘરાની હારે મેળેલો ના કરીએ ચલો ભગલો બાને તો જરા બનાવો તમારા બનાવે પાપ મનારા હો
એવલો નકારી હોવી દેવા દેસાલ ના કરી ચિન્ન સાથી તોરાય બોલાવો રાની આવે એવલો નકારી હોજી સર્વ સંતોએ આરાધ કરી અને સર્વ માનવ જીવનની અંદર એક રાહ બતાવવા માટે કહ્યું કે ભક્તિની માટે પહેલું પગથિયું કે પ્રથમ પહેલા કે કોઈની નિંદા ન કરવી કે ગમે કોઈ મંદિર જઈ રહ્યું હોય તો એ તો મંદિર ના જાય પણ બીજા જાતા હોય એને પણ રોકે એ લુગડા માણસના લક્ષણ છે હવે જીવન હંમેશા માટે હંસલા જેવું જીવન જીવવું આપણે સંતોની વાણીમાં કારણ કે બગલો અને હંસલો તો બે એક જ રંગના હોય છે પણ એનો આહાર જોઈ લ્યો કે બગલા કાયમ કાદવમાં જ રખડતા હોય અને હંસલાનો આહાર કે હાથિયા મોતીડા સિવાય કોઈ કાદવ ખૂંદે નહીં એટલે એટલા માટે તમે જીવનની અંદર જે પણ ઈશ્વર સ્વરૂપમાં ભજન ભાવમાં દયા પ્રેમ ભાવ સર્વમાં ધ્યાન રાખજો આપણા સંતો પોતાની વાણીમાં હંમેશા માટે મનુષ્યને સાચા રસ્તે હાલવા માટે માર્ગ બતાવી રહ્યા છે અને આ જેવો મહાધર્મનો પાઠ રાખેલ છે તો આ પાઠની અંદર 64 જોગણી 9 નાથ સિદ્ધ 84 52 વીર એમ કહેતા કે 33 કરોડ દેવતા માત્ર ને માત્ર આ પાઠમાં બિરાજમાન છે અલગ ધણીના આના માત્ર ને માત્ર દર્શન કરવાથી તમારા કરેલા કર્મનું પાપ પણ ધોવાઈ જાય છે હંમેશા માટે જ્યોતિના દર્શન કરવાથી પણ તમને ભક્તિના માર્ગે હાલવા માટે એક પ્રકાશ પ્રગટ થાય છે અને જે પણ મનોકામના પૂર્ણ હોય તો પણ દર્શન કરી અને માગી લો તો એ પૂર્ણ થઈ જાય છે કારણ કે આ 33 કરોડ દેવતાનો આ વાસ છે આ મહાધર્મના પાઠની અંદર તો હવે કે આ જે પાઠ મનાણો છે તેને 4 યુગની અંદર કોને કોને પાઠ કર્યો તે આપણે હવે આ સંતોની વાણીમાં સાંભળશું કે જેથી કરી આ માનવને મનુષ્યને ખબર પડે કે આ પહેલા યુગની અંદર કોને કોને પાઠ કર્યો અને આ પાઠની અંદર
કેવા કેવા એમને સંકટ પણ વેઠવા પડ્યા હતા. તો હવે આપણે આરાધ શરૂ કરો અને પહેલા યુગની અંદર કોને પાઠ કરો તે આપણે હવે સંતોની વાણીમાં સાંભળશું. હે હરી પોતે બિરાજે બિરાજે આજ રાજુ દેવળમાં ધણી પોતે બિરાજે હું તો બિરાજે આજ રાજુ હાલો ધણીને વાયો કે જાય વાયો કે જાય હે ઉડ સાઠ તીરથ સદગુરુ ચરણે થાય ધણીને વાયો કે જાય વાયો કે જાય સાઠ તીરથ સદગુરુ ચરણે થાય પંડિત હતા ને કોણ હતા કોટવાળ કોણ હતા રે કોટવાળ કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે દાન આદિનાથજી
દિલ છાવર પ્રેમ જોડી કતરે ગંગાજી મળીને કર્યો છે આરામ કરીએ છે આરામ. મસ્તી રે ઉઠીને જી હરજી તો મારે જા મસ્તી રે ઉઠીને જી હરજી તો મારે જા એ સતના બેલી સતના બેલી હાલો આપણે બાય કે જાય બાય કે જાય અમર સાઠ તીરથ સદગુરુ ચરણે થા અમર સાઠ તીરથ સદગુરુ ચરણે થા પહેલા યુગની અંદર કે એમ કહેવાય કે સતના બેલી એટલે સદ સત્યના માર્ગે હાલનારા સતના બેલી હોય એ વાયક જાય અને એમને જ અલગ ધણીના વાયક હોય અને એમ કહેતા કે 68 તીરથ સતગુરુના ચરણે થાય એને કઈ તીરથ કરવાની જરૂર ન પડે ગુરુનું જેને શરણ મળી ગયું હોય એને 68 તીરથ ગુરુજીના ચરણે હોય પહેલા યુગની અંદર કે પહેલા જ રાજાએ જગન રચ્યો હતો અને ત્યારે સોના કેરા કળશ થતા અને સોનાના સિંહાસને અલગ ધણી બિરાઈ ગયા અને ત્યારે ગુરુ ગાદી ઉપર આદિનાથજીને બેહાર્યા અને ગણપતજીને કોટવાળ બનાવી અને તે દી મહાધર્મનો આ પાઠ મનાણો અને પાઠનો પહેલો પાયો એમ કહેતા પ્રહલાદજી કે જ્યારે એમને બાળપણની અંદર જ્યારે હેના કશ્યપ એના રાજમાં એના નામ સિવાય કોઈ પણ ઈશ્વર પરમાત્માનું નામ કોઈને પ્રજાને લેવા ન દેતો અને પ્રહલાદજી નગર ચર્ચા માટે જાય અને એક કુંભારના ઘર પાસે આવતા કે એક બિલાડીના બચ્ચા કુંભારને ભૂલથી માટલામાં રહી ગયેલ અને નિભાડો સળગાવી દીધો અને જ્યાં પ્રહલાદજી ત્યાંથી નીકળ્યા એટલે પ્રહલાદજીએ જોયું કે આ પ્રજાપતિ અને બે માણા ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા કે આમાં બિલાડીના બચ્ચા રહી ગયા છે તો એને પ્રભુ તું બચાવી લે ત્યારે પ્રહલાદજીએ જોયું તો હરારાત નિભાડો સળગે છે ત્યાં તો મીંદડીના બચ્ચા જીવતા સજીવન બહાર નીકળ્યા અને ત્યારે પ્રહલાદજીને મનમાં થયું કે આ મારા બાપથી મોટો આ બાપ કોણ છે તરત એના પ્રહલાદજીના પગ ધ્રુજવા લાગ્યા અને કુંભારના પગમાં પડી ગયા કે આ તારો ધણી કોણ છે કે મારા બાપથી કે મોટો છે અને ત્યારે પ્રજાપતિએ એમને હરિસમરણ આપી અને ઉપદેશ આપી જેથી કરી પ્રહલાદજીને બાળપણમાં ભક્તિ લાગી અને ત્યારે હણા કશ્યપે થકથકતો થાંભલો દેખાડી અને કહ્યું કે આમાં તારો હરિ છે તો પ્રહલાદજી થાંભલા પાસે ગયા અને જોયું તો કીડીની હાર હારી જાય કે હા મારો ઠાકર આમાં છે ને છે જય હો. અને ત્યારે ગરમ થાંભલો હૈના કશ્યપે જલાયો અને તારે નરસિંહ રૂપ ધરી અને અલગ ધરી આ સોનાના સિંહાસને બિરાજ્યો અને ત્યારે મૃત્યુ પામેલો હાથી સજીવન થાય ને તારે ચારે યુગમાં જય હો અલગ ધણીનો જય હો અલગ ધણીનો જય જયકાર બોલાય અને ત્યારે વિશ્વાસના પાયે પ્રહલાદજી આ પહેલા પાઠના અંદર પહેલા પાયાની અંદર બિરાજમાન છે વિશ્વાસ રાખી અને પહેલો પાયો મજબૂત કર્યો અને સંતો હવે આપણે બીજા યુગની અંદર કોને કોને પાઠ કરો તે આપણે સંતોની વાણીમાં સંભળાવો હવે બીજો 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 હે જગન રચો રાજા એ હરિચંદ્ર રાય
હરિશ્ચંદ્ર રાય એ રેવતા દુરીને આવ્યા ધણી ના રે દરબાર ત્યારે પંડિત હતા ને કોણ હતા રે કોટવાલ કોણ હતા રે કોટવાલ કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે થાન જરૂરથી કોટવા એ રાજા હરિચંદ્ર ગુરુની સેવા તારા મતી લાવે નારે દરબાર સાતરે કરોડે કોળી પાહોળ રે વર્તા ગંગાજી મળીને કર્યો છે રે કર્યો છે રે સદગુરુ ચરણે સદગુરુ ચરણે બીજા યુગની અંદર એમ કહેવાય કે હરિશ્ચંદ્ર રાજા જગન વેચ્યો અને તેથી ગોરખનાથને ગુરુ ગાદી પર બેસાડ્યા અને ગરુડજીને કોતવાલ બનાવ્યા પણ હરિશ્ચંદ્ર નામ કહેતા કે જેને સત્યની માટે અને એની ગાદી તો જુઓ કે અવધની ગાદી કે જ્યાં શ્રી રામ થઈ ગયા કે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય આ એક ગાદી માથે રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા અને તેમને સપનામાં વિશ્વામિત્રને રાજપાટ આપી દીધું અને પછી બીજા વચનમાં 1600 સોનામણ દેવાની થઈ અને સવાર પડ્યું અને વિશ્વામિત્ર આયા કે મને આપેલું વચન તો તરત રાજપાટ છોડી દીધું સપનામાં વચન આપ્યું છતાં પણ રાજપાટ છોડી દીધું આ વચનનો મહિમા તો જુઓ અને 1600 સોનામણ પૂરી ન થતા કાશીના ઘાટ માથે આવી અને ત્રણે વેચાણા અને ત્યારે હરિ કાશીના ઘાટે મળ્યા અને ત્યારે એમ કહેવાય કે હરિશ્ચંદ્ર રાજાએ
આ પાઠની અંદર બીજા પાયાની અંદર બીજા પાયે બેઠા તો સત્ય અને એક વચનનો મહિમા ખાતર તેમને બીજા પાયામાં સ્થાન મળ્યું અને ત્યારે હરિચંદ્ર રાજાના દરબારમાં જ્યારે જગન વેચ્યો ત્યારે રૂપા કેરા કળશ થાપ્યા અને રૂપા કેરા પાટે અલગ ઘણી બિરાજ્યા ત્યારે તારામતી રાણીએ ખાસા મોતી રેડે અલખને વધાવ્યા અને ત્યારે એમ કહેવા મૃત્યુ પામેલો ઘોડો સજીવન થઈને ઊભો થતો હોય તો અલખ ધણીનો જય જયકાર આ જગમાં વર્તાવી રહ્યો અને તેથી આજ બીજા પાયે વચનનો પાયો સ્થાપિત કર્યો અને અલખ ધણીએ એમને બીજા પાયેનું સ્થાન આપ્યું. હવે સંતો આપણે હવે ત્રીજા યુગની અંદર કોને કોને પણ જગન વેચ્યો તે હવે આપણે સંતોને આપણને સંભળાવો. ધર્મરાય ને દ્વાર કવલી રે દોરીને આવ્યા ધણી ના દરબાર કવલી રે દોરીને આવ્યા ધણી ના દરબાર પંડિત હતા ને કોણ હતા કોટવા કોણ હતા રે કોટવા કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે પંડિત હતા ને હનુમાનજી કોટવા હે રાજા ધર્મ લાવે ગુરુની સેવા દ્રૌપદી લાવે ધર્મ લાવે ગુરુની સેવા દ્રૌપદી લાવે જોડી રોતરે ગંગાજી મળીને કર્યો છે કવલી રે ઉઠીને કજડી વન મારે જા આયા
ત્રેતા યુગની અંદર કે ધર્મ રાજા કહેતા કે પાંડવો તેમને જગન રચ્યો હતો અને તેથી તાંબા કેરા સિંહાસન રાખી અને તાંબા કેરા કળશ થાપ્યા અને તેથી નકળંગ નાથ અલખ ધણી તાંબાના સિંહાસન ઉપર બિરાજ્યા. અહમ જતા કે મચ્છંદર નાથજી તેથી પંડિત હતા. તેથી નવ કરાવને ઉપદેશ આપી અને તારી લીધા અને આ પાંચનો ત્રીજો પાયો કે એમ કહેવાય કે ભરોસાનો પાયો કે જેની માથે એને ભરોસો હોય એને બેવારાય. તો ભરોસો કે દ્રૌપદીનો ભરોસો કૃષ્ણ ઉપર, પાંચ પાંડવોનો ભરોસો કે કૃષ્ણ ઉપર. કારણ કે જ્યારે 999 ચીર ફેર્યા ને ત્યારે દ્રૌપદીએ પાંચ પાંડવો તો સામે જ હતા, પણ 12 એક કોણ કે અલગ ધણી કૃષ્ણ પરમાત્મા એને સમરણ કરતા એની ઉપર એને ભરોસો હતો અને 999 ચીર પીડા તેદી આવી અને તેદી એને દ્રૌપદી રાણીએ અલખ ધણીને ત્રાંબાના સિંહાસને બેવાડી અને સાચા મોતીરે અલખ ધણીને વધાર્યા અને એમ કહેતાની સાથે મૃત્યુ પામેલી અવળી ગા જે મૃત્યુ પામેલી હતી તેને અહીંયા લાયા અને સંતોએ સજીવન કરી અને જગતમાં હાહાકાર મચાવવા માંડ્યો કે જય હો અલખ ધણીનો, જય હો અલખ ધણીનો. હવે ચોથા યુગની અંદર કોને કોને પાઠ કર્યો તે હવે આપણે સંતો એમની વાણીમાં આપણને સંભળાવશે. ચોથો ચોથો હે જગન રચો રાજા બળી તણે રે દ્વાર, બળી તણે રે દ્વાર અજિયારે દોરીને આવ્યા ધણી મારે દરબાર. ત્યારે પંડિત હતા ને કોણ હતા રે કોટવા, કોણ હતા રે કોટવા, કોણ લાવે ગુરુની સેવા, કોણ લાવે કામ.
તેત્રીસ ગયા નીરવાન, 16 તેત્રીસ ગયા નીરવાન. એનું બોલિયા મેં ગધારું આવ્યા કળ જુગના ઉઠીને યજ્ઞાને સંતો કરે છે વિચાર. ઉઠીને યજ્ઞાને સંતો કરે છે વિચાર. ચોથા યુગની અંદર એમ કહેવાય કે પાઠનો ચોથો પાયો કે બલિ રાજાએ જગન રચ્યો હતો અને તેડી 12 કરોડનો ઉપદેશ આપી અને તેડી ચોથા પાયાની અંદર કે જ્યારે બલિ રાજાએ યજ્ઞ રચ્યો હતો ત્યારે વામન રૂપ ધરી અને કૃષ્ણ પરમાત્મા તેથી વામન રૂપ ધરી આવી અને બલિના આંગણે 3 ડગલા જ્યારે પૃથ્વી માંગી અને ત્યારે બલિ રાજા બહુ દાનવીર હતા, ભલે રાક્ષસ કુળમાં જન્મેલા હતા છતાં પણ એવા દાનવીર હતા. ચાલુ યજ્ઞએ છતાંય પણ કોઈ ભૂદેવને કે પાછો ન જાવો પડે અને કીધું. અને ત્યારે વામન ભગવાને 3 ડગલા પૃથ્વી માંગી અને પૃથ્વી આપતા આકાશ પાતાળ સર્વ વસ્તુ 3 ડગલા પૂરા ન થયા ત્યારે બલિ રાજાએ પોતાનું શીશ ઝુકાવી અને પોતાના માથા ઉપર જ્યારે અલખ ધણીનો પગ રાખ્યો, અંગૂઠો આવી ગયો અને ત્યારે અલખ ધણીએ માટીના સિંહાસને બેઠા અને જય જયકાર વરસાયો અને ત્યારે હાસા મોતીડે વિજયાવળી રાણીએ અલખને વધાવ્યા. પણ હા, તેથી સંતોને એક પ્રમાણ ન મળ્યું. યજ્ઞ પૂર્ણ થતા પણ જ્યારે મૃત્યુ પામેલી અજ્યા નામની બકરીને લાયા પણ ત્યાં યજ્ઞ પૂર્ણ થતા બકરી સજીવન નથી થઈ. સંતો મથી રહ્યા છે પણ હજુ આજની ઘડી સુધી કે સંતોના કહેવા પ્રમાણે જૂનાગઢની અંદર ચોથો જગન રચાણો હતો અને ત્યાં અજ્યા નામની બકરીની હજુ પણ સમાધિ છે. અને જે જે સંતોને મતભેદ ઉભો થવાના કારણે કલયુગના એંધાણ વર્તાણા અને તેડી અજ્યા ઊભી ન થતા સંતોએ પણ 84 સંતોના સમાધિ પણ જૂનાગઢની અંદર સૌરા મંડપમાં હજુ આજની ઘડીએ પણ બિરાજમાન છે. અને આપણા ભારત વર્ષના સંતો હંમેશની માટે સત્કર્મ કરતા રહેશે અને હજુ સંતોને વિશ્વાસ છે કે જ્યારે પણ સતયુગ આવશે અને જ્યારે સતનું પ્રમાણ વધશે, આ ધરતી માથે પુણ્યનો ઉદય થશે ને પાપનો નાશ થશે, તેથી પણ અજ્ઞાન બકરી હજુ ઊભી થશે એવો આપણા ભારતના સંતોનો વિશ્વાસ છે. અને હવે આપણે જે પાઠ મંડાણો છે એને હવે આપણે આરતીનો સમય થઈ ગયો છે તો સર્વ દત્તગંગા મળી અને આપણે આરતીની આરાધ કરો અને તૈયારી કરો. સંધ્યા સુમિરન આરતી ભજન ભરોસે દાસ મન હોય જો સાચા કર્મના જગ લગ ઘટ સંધ્યા સુમે સુમિરન કીધું થયો ઝાલરનો જણકાર ઉતરે રામાની આરતી જગમાં વરતાણ જય જયકાર. હે ઉતરે રામાની આરતી, ઉતરે રામાની આરતી, ઉતરે રામાની આરતી જગમાં વરતાણો જય જયકાર.
જોઈ અલખ ધણીની આરતી ને રૂડા ચમર ડોળાય બાવા નકળંગીની આરતી ને રૂડા ચમર ડોળાય બાવા કંકુરે કેસરના ધણીને સાટણા રે છટા પીર રામદેવ બાબા રામદેવ રે પેલા રે યુગમાં પાઠ માંડો પહેલા જ રાજાને દ્વાર બાવા અરે સોના કેરા કળશ થાપ્યા સોના કેરા પાઠ બા સોનને સિંહાસન બેઠા નકળંગીરા પીર રામદેવ બાબા રામદેવ રે બીજા રે યુગમાં પાઠ માંડો હરિચંદ્ર ને દ્વાર બાવા રૂપા કેરા કળશ થાપ્યા રૂપા કેરા પાઠ બાવા રૂપને સિંહાસન બેઠા નકળંગીરા પીર રામદેવ બાબા રામદેવ રે બીજા રે યુગમાં પાઠ માંડો ધર્મ રાજાને દ્વાર બાવા ત્રાંબા કેરા કળશ થાપ્યા ત્રાંબા કેરા પાઠ બાવા રામને સિંહાસન બેઠા નકળંગીરા પીર રામદેવ બાબા રામદેવ ચોથા રે યુગમાં પાઠ માંડો બળી રાજાને દ્વાર બાવા માટી કેરા કળશ થાપ્યા માટી કેરા થાળ બાવા માટીને સિંહાસન બેઠા
સત્ય સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હંમેશા માટે કે જ્યારે જ્યારે પણ પાઠ પૂજન વાયક હોય, આ પાઠના મહામંત્રના નિયમ એવા હોય છે કે જ્યારે પણ તમારે જો વાયક આવ્યું હોય તો વાયક સ્વીકારવું, અને જો તમે વાયક સ્વીકાર્યું હોય તો પછી કદાચ પ્રાણના બલિદાન દઈને પણ વાયકે જરૂર પડે આવા પાઠનો મહામંત્ર છે તેને હંમેશા માટે પાલન કરજો. અને હંમેશા માટે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે જ્યોતના દર્શન કરજો, કારણ કે તેમાં ઈશ્વર પરમાત્માનો વાસ છે. એમાં તમને દર્શન કરતાની સાથે પરમાત્માના દર્શન થશે. અને માનવી તો કલયુગને પણ આધીન છે કે કોઈ સંતો થાય છે, કોઈ ભક્તો થાય છે, પણ પોતાના કરેલા કર્મ તો સંતો ભક્તોને પણ માથે ઓઢવા પડે છે. તો એટલા માટે હવે આપણે આ પાઠને પરિપૂર્ણ કરવી, સૌ પાઠ વધાવવા માટે હાથમાં આબિલ ગુલાલ કંકુ અને પુષ્પ લઈ લો અને એક સાથે અલગ ઘડીનો જય જય નાદ સાથે અલગ ઘડીને વધાવો. બોલો ભક્ત ગંગાની જય, નિત્યા ધર્મની જય, બોલીએ અલખ ધણીની જય, બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. હવે પ્રેમથી વધાવી લો. હવે વધાવતાની સાથે સર્વ દર્શન કરી અને પોતાને હવે વિદાય લઈ શકો છો. હંમેશની માટે કે આજ આ પાઠને પરિપૂર્ણ કર્યા પછી હવે આજ મને એવું જણાઈ રહ્યું છે કે દેવીને ત્રણ જન્મમાં મહાધર્મની જે મારે વાત કરવાની છે, તો હવે હું દેવી પાસે જઈ અને એમને મહાધર્મ વિશે હું વાત કરું કે જે રામ અવતારમાં પણ વડા ધર્મની વાત માં બાકી રહી ગયેલ તેને હવે આ જન્મમાં હું વાત કરવા જઈ રહ્યો છું, જેથી કરી એમના ત્રણે જન્મ સફળ બની જાય.